કુદરત સામે સૌ કોઈ લાચાર છે. જ્યારે કુદરત પોતાનો કહેર વરસાવે છે ત્યારે માનવી કશું જ કરી નથી શકતો. આવું જ કંઈક બન્યું છે દક્ષિણ અમેરિકાના દેશ વેનેઝુએલામાં. આ વિડીયોમાં તમે જોઈ શકો છો કે વેનેઝુએલામાં કઈ રીતે કુદરતે કહેર વરસાવ્યો છે. બુધવારે સાંજે એટલે કે ભારતીય સમય અનુસાર ગુરુવારે સવારે અહીં 2 ભૂકંપના આંચકા આવ્યા હતા. પહેલા 7.2 અને પછી થોડી જ સેકન્ડ બાદ 7.5ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો. અમેરિકી જીઓલોજીકલ સર્વે અનુસાર તેમાં 10,000થી પણ વધુ લોકોના મૃત્યુની 44% અને 1 લાખથી પણ વધુના મૃત્યુની 30% જેટલી આશંકા છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. આ સાથે જો કે હજુ સુધી સરકારે સત્તાવાર મૃત્યુના આંકડાઓ જાહેર નથી કર્યા. જે પ્રમાણે તમે વિડીયોમાં જોઈ શકો છો કે અહીં ભૂકંપના ભયાવહ દ્રશ્યો તમે જોઈ શકો છો કે અહીં અનેક બિલ્ડિંગો ધરાશાયી થઈ છે, તો અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં કુદરતી હોનારત સર્જાય છે અને અનેક મોટા પાયે નુકસાન થવા પામ્યું છે. હોટેલ, મોલ, એરપોર્ટ અને ઘરોમાં લોકો પોતાના જીવ બચાવવા માટે આમ તેમ દોડી રહ્યા છે. વેનેઝુએલામાં આ છેલ્લા 126 વર્ષનો સૌથી મોટો ભૂકંપનો આંચકો છે. આ પહેલા વર્ષ 1900માં 7.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગ્સના જણાવ્યા અનુસાર અમેરિકા સહિત ઘણા દેશોએ વેનેઝુએલા પ્રત્યે પોતાની સંવેદના વ્યક્ત કરી છે અને શક્ય તેટલી તમામ મદદની ખાતરી પણ આપી છે.